આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત સદાબહાર લમ્હે. હું છું આપની સાથે બંસી રાજપૂત. ખાસ કરીને મારા આ શોમાં હું તમારી મુલાકાત અલગ અલગ ક્ષેત્રની જે પ્રતિભાઓ છે તેમની સાથે કરાવતી હોઉં છું. ત્યારે આજે આપણે જેમને મળવાના છીએ તેઓ આમ તો કોઈ પણ ઓળખના મોહતાજ નથી, પરંતુ જો તેમના વિશે કહેવામાં આવે તો ખૂબ જ યંગ ફાયર બ્રાન્ડ નેતા અને સાથે સાથે અત્યારે વિસાવદરથી ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા છે. ગોપાલ, વેલકમ ઓન માય શો. થેન્ક યુ. તમને પહેલા પૂછવું પડે, કેમ છો? મજામાં હંમેશા. છેલ્લી જો તમારી પોસ્ટ હોય તો એમાં મેં એવું વાંચ્યું છે કે મેરા કોઈ રહેનુમા નહીં. આવું કેમ લખવું પડ્યું? એટલે એ તો ઓલી પ્રખ્યાત ગઝલ છે અને આપણા આમ તો બોલિવૂડની ગઝલ છે, પણ એ આપણા ઓસ્માન મીરભાઈએ બહુ સરસ અવાજમાં ગાઈ છે. મેં ખુદ હી અપની તલાશ મેં હું, મેરા કોઈ રહેનુમા નહીં હે. એટલે આમ સૂફી છે, આધ્યાત્મિક ગઝલ છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે ભાઈ હું પોતે રસ્તો ગોતી રહ્યો છું, અને આમ તો દરેક માણસના જીવનની આ જ કહાની છે. આખું જીવન જીવન ત્યાં સુધી તમે રસ્તો જ ગોતતા હોવ છો. હવે કોઈક તમને પૂછે કે ભાઈ તમને કોઈક રસ્તો પૂછે તો તમે તેમ કહો કાકા હું ગોતું છું. એટલે એક ફિલોસોફિકલ ટર્મ્સ છે. એટલે મેં તો ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો મૂક્યો હતો કે ભાઈ આપણે એક રસ્તાની તલાશમાં છીએ, મેરા કોઈ રહેનુમા નહીં હે. અને આમ જોઈએ તો અમારું ખરેખર કોઈ નથી. અમે તો રાજકારણમાં આવ્યા, અમારું કોણ? અમારી પાસે કોઈ રૂપિયાવાળા માણસો નથી. તમારી જનતા ખરી ને, વિસાવદરની જનતાએ આટલો ઓબ્વિયસ. એટલે ઈ ખરું, ઈ તો માથા ઉપર અમારા. પણ રાજકારણની અત્યાર સુધીની પ્રસ્થાપિત બાબત શું હતી કે તમારી પાછળ બહુ મોટો નેતા હોય, કાં બહુ મોટો પૈસાવાળો હોય, કાં બાહુબલી માણસો હોય માથાભારે ટાઈપના, એ તમારો હાથ પકડે એટલે તમે આગળ આવી જાઓ. કાં તમારી પાછળ બહુ મોટો સરકારી અધિકારી હોય, જેની પાછળ બહુ મોટું પરિબળ હોય એ લોકો આગળ આવી શકે. આવી રાજનીતિની વ્યવસ્થા હતી અને છે. અમારું તો કોઈ રહેનુમા હતું નહીં. બરાબર. થોડો ઘણો સંઘર્ષ કર્યો, જનતાએ થોડાક આશીર્વાદ આપ્યા, સમર્થકોએ થોડોક સપોર્ટ આપ્યો, કેજરીવાલજીએ થોડુંક માર્ગદર્શન આપ્યું અને હાલ્યું છે અમારું. ગોપાલ ઇટાલિયાને તો બધા ઓળખે છે, પરંતુ ગોપાલની આ સાઈડ કદાચ કોઈએ નથી જોઈ. શરૂઆત કેવી રીતે કરી મારે એ જાણવું છે કે હંમેશાથી આ નક્કી હતું કે રાજકારણમાં આવવું છે કે તેવું કશું ખરું? ના 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 ના, એવું તો કેવી રીતે નક્કી હોય? જીવનનો રસ્તો છે ને એ એવો છે કે જેટલું આગળ વધો એમ આગળનો ક્લિયર થાય. ધારો કે આપણને આગળ ડાયવર્જન છે કે નહીં, ડાયવર્જન ડાબે જાય છે કે જમણે જાય છે, તો ત્યાં પહોંચો તો ખબર પડે. અને જ્યારે ત્યાં પહોંચો ત્યારે તમે નક્કી કરો છો કે આમ જાઓ કે આમ જાઓ. એટલે એક ક્ષણે ક્ષણ આપણે આગળ વધતા હોઈએ છીએ. હું એમ કહી દઉં કે બહુ નાનેથી મને સપનું હતું કે હું આમ બનીશ તેમ બનીશ, તો એ મને એવું લાગે છે કે એ લોજિક વગરની વાત છે. પણ સંઘર્ષના એક એક પગથિયા ચડતા જઈએ, આગળ વધતા જઈએ, જીવનને જોતા જઈએ, આસપાસના સમાજને જોઈએ, સાથે સાથે આપણી અપેક્ષાઓ, સપનાઓ પણ આપણને અંદરથી ફીલ આવતા હોય. બધું જોતા જોતા ધીમે ધીમે માણસની અંદર એક નિર્ણય બને. એમ હું ગામડામાંથી ભણતો હતો, ભણતા પછી ખેતી કરતો હતો, ખેતી પછી હીરા ઘસતો હતો, ને એમ કરતાં કરતાં સરકારી નોકરીમાં લાગ્યો. ને આ બધી જ સફર પૂરી થઈ ત્યાં સુધીમાં એક વિચાર આવ્યો કે ભાઈ હવે આપણી પાસે શક્તિ જે છે એનો ઉપયોગ કોઈ મોટા પ્લેટફોર્મની અંદર કરવો જોઈએ. કેમ કે આપણી પાસે શક્તિ વધારે છે અને આપણું પ્લેટફોર્મ નાનું છે. એવું ક્યારે લાગ્યું? પોલીસમાં હતો ત્યારે. ઓકે. પોલીસમાં જ્યારે હું લાગ્યો નોકરીમાં, આમ તો એની પહેલાંય લાગ્યું હતું. પહેલાં જ્યારે હું હીરામાં હતો ત્યારે અમારા કાઠિયાવાડમાં ને અમારા સમાજમાં આમ તો હીરા એ સૌથી મોટો બિઝનેસ છે. એટલે અમારામાંથી જેટલા છોકરા ભણી ગણી નવરા થાય એ બધા હીરામાં લાગે. હું હીરામાં લાગી ગયો. હીરાની ઓફિસમાં હું કામ કરતો ત્યારે મને એવું લાગ્યું કે આ શું હું કરું છું, એમ કે સવારથી સાંજ એક જ ટેબલ એક જ ખુરશી પર સતત બેસીને સાંજ સુધી હીરા જોઈએ છે. કામ ખરાબ નથી, પણ મને એમ લાગ્યું કે મારી પાસે કંઈક વધારે શક્તિ કે આવડત કે કંઈક એવું છે કે જે હું વધારે સારું કરી શકીશ. તો મને એ ગમ્યું નહીં, મેં હીરા મૂકી દીધા ને હું સરકારી નોકરીની તૈયારીમાં લાગી ગયો. નોકરીમાં લાગી ગયો તો વળી પાછું કોન્સ્ટેબલ બન્યો, તો વળી ત્યાં એવું લાગ્યું, પાછું એવું લાગ્યું ભાઈ આ દંડો લઈને શું કરવાનું આખી જિંદગી. કંઈક શક્તિ છે તો એનો ઉપયોગ સમાજના ભલા માટે થાય, સમાજના ઉત્થાન માટે થાય એવું લાગ્યું, તો વળી પાછો રાજનીતિમાં આવ્યો. બરાબર. અને આ તો એવડું મોટું પ્લેટફોર્મ છે, એન્ડલેસ છે, આનો ક્યાં અંત જ છે. એટલે પોલિટિકલ સાયન્સ, દેન પોલીસમાં તમે લાગ્યા, વકીલાતનું તમે ભણેલા છો, પ્રેક્ટિસ કરવાનો કેવો ક્યારે વિચાર? ઘણી પ્રેક્ટિસ ક્યાં કરેલી છે ને, મેં તો ઘણા કેસોમાં વકીલ છું અને મારે કોકના કેસ ક્યાં ગોતવા જવાના, મારી ઉપર જ જથ્થાબંધ કેસ છે.
હું મારા જ કેસમાંથી પૂરો નથી પડું એમ. એટલે હવે એવું છે કે ભાઈ ના હવે અત્યારે વાંધો નથી કે પછી હજુ પણ કંઈક આગળ કંઈક નવું ક્યાં પહોંચવું છે? ઈશ્વર જ્યાં પહોંચાડે ત્યાં. પણ કંઈક તો સપના હશે ને? નહીં, આપણા સપનાથી શું થાય? હા, આપણું સપનું તો અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું આવે, પણ પણ શું કરો? પ્રયત્ન તો કરી શકાય ને. નહીં એટલે નહીં, એ તો ઈશ્વર નિમિત્ત બનાવે એમ થાય. જો એક વાત સમજીએ કે આપણી વ્યવસ્થા એવી રીતે બનેલી છે કે આપણે ઈશ્વર નિમિત્ત છે બધું. સારું ઈશ્વર કરે છે ને ખરાબ ઈશ્વર કરે છે. એટલે જો આપણે કોઈ પણ પોઝિશન પર પહોંચ્યા પછી સારી રીતે જીવવું હોય, લોકોને ગમે એવું જીવવું હોય, તો હંમેશા આપણે જે કાંઈ છે એમાં કરતા ઈશ્વર અને હું નિમિત્ત એવો ભાવ જાળવી રાખવો જોઈએ. મેં કર્યું છે એટલે હું આમ છું એવો જો સેન્સ આવે તો બીજાને તો શું ફરક પડે? બીજા તો એનું જીવન એમ જેમ જીવે છે એમ જીવતા રહે છે. આપણી અંદર એક અહંકાર હાવી થઈ જાય તો જીવવાની મજા નથી. એટલે મારે બનવું તો બધું હશે, પણ ઈશ્વર જે ધાર્યું હશે એ મને બનાવશે. હું મારો રોજે રોજનો પ્રયત્ન કરું છું. આ સવાલ એટલા માટે કર્યો છે જ્યારે આપણે એક જગ્યાએ પહોંચી ગયા પછી એ કમ્ફર્ટ ઝોનને છોડીને કંઈક નવું કરવું અને એ તરફ આગળ વધવું, એ ટર્નિંગ પોઈન્ટ વિશે જાણવું છે. એ સમયની મનોવ્યથા કે એવા ડિસિઝન લેવાના. એટલે તમે પહેલાથી નાનપણથી આવા છો? એ તો મારી મમ્મી ગઈ કે હું તો મારા હું એટલે અકાળ મારે કરું. જાણવું છે કે ગોપાલ મતલબ નાનપણમાં તોફાની હતા, મમ્મીનો માર તોફાની તો ખાધો હતો છે? જ હું. હા, શું કામ ન હોવા જોઈએ? હા, અને નાનપણમાં તોફાની ન હોય તો ક્યારે હોઈએ? બરાબર. માર ખાધો હશે. એ બધું જ મારે ખાધું ને રોટલાય ખાધા ને ખેતરોમાંથી બોરય ખાધા ને બધું જ ખાધું છે. એટલે આ તમે જે માર ખાવાવાળી વાત કરી ને એટલા માટે યાદ આવ્યું જે તે સમય એ તમે રાજ્યના ગૃહમંત્રી પર અને હમણાં તમારી સાથે જ આ ઘટના ઘટી તો તમે બહુ જ આગ બબૂલા થઈ ગયા હતા. તો આજે એ ઘટનાનો રિગ્રેટ છે કે કઈ રીતે તમે એને નહીં, એમાં આગ બબૂલા જેવો કંઈ પ્રશ્ન નથી. મેં નિર્ણય એવો કર્યો કે મારી ઉપર જે માણસે એટેક કર્યો છે હું એની સામે કોઈ કાર્યવાહી નહીં કરું. અને મેં કોઈ ફરિયાદ કરી કે પોલીસને ફોન કર્યો કે એફઆઈઆર કે એવું કંઈ મેં કર્યું નથી. તો મેં જાતું કરી દીધું. કેમ કે હું જ્યારે મોટી પોઝિશન પર આવ્યો ત્યારે મેં એટલું જોયું કે જેટલું મોટું મન અને હૃદય રાખશો ને એટલું જ તમે વધારે સારી રીતે લોકોની સેવા કરી શકશો. દરેક વસ્તુના રિએક્શન હોતા નથી. ભૂતકાળની ઘટનાની વાત કરીએ તો ભૂતકાળની ઘટનાથી તો ક્યારનાય આગળ વધી ચૂક્યા છીએ ને. ત્યારે જ તો લોકોએ સર્ટિફાઈડ કર્યો મને. આજે હું ધારાસભ્ય છું તો મારી મરજીથી તો નથી, લોકોએ બટન દબાવ્યું ત્યારે જ છું ને. તો મેં 2017 પછીથી લઈ 2025 સુધીમાં જે પ્રયત્ન કર્યો, જે વર્તન કર્યું, મેં મારી જે મેચ્યોરિટી બતાવી, મારો ધીરજ, સંયમ, આવડત, અનુભવ, રિગ્રેટ એટલે કે પછતાવો જે કાંઈ મેં જનતા સામે મૂક્યું એની ઉપર જ તો જનતાએ બટન દબાવ્યું ને. તો જનતાએ હવે મને સર્ટિફાઈડ કર્યો છે કે હવે આ ગોપાલ ચાલશે. ઇન્ડિવિજ્યુઅલ ગોપાલ આ ઘટનાને કઈ રીતે જોવે છે? ઇન્ડિવિજ્યુઅલ કે નોન ઇન્ડિવિજ્યુઅલ? એટલે એ ઘટનાનો રિગ્રેટ ખરો? નહીં, હું શું કહું છું કે હું એનાથી આગળ વધ્યો. વધી ગયા છો. આગળ વધ્યો પછી જ તો લોકોએ સ્વીકાર્યો ને. હું પકડીને તો ચાલતો નથી. હવે સારું છે ખરાબ છે જૂની વાતોને ઉકેલવાનો કોઈ અર્થ તો છે નહીં. થઈ ગયું થઈ ગયું. પણ આજનો ગોપાલ કેવો છે? ગામને કામમાં આવે એવો છે, લોકોને પ્રેરણા આપી શકે એવો છે, હિંમત આપી શકે એવો છે કે આ ગોપાલ ચાલે એમ જ નથી. ધારો કે મને ખૂબ પસ્તાવો થાય એ ઘટનાનો, પણ 2025ની જનતા મને પસંદ ન કરે તો પસ્તાવાનો અર્થ નથી ને. એટલે આ ગોપાલને જનતાએ સ્વીકારી લીધો. એનો અર્થ એવો થયો કે એ આગળ વધ્યો છે. બરાબર. વિસાવદર માટેની જે તમારી મહેનત અને જે રીતનું તમને પરિણામ પણ મળ્યું છે, 15,000ની 15,500ની જે લીડ તમને મળી, એ જનતાને એ લોકોને શું કહેશો? એમનો તો આભારી છીએ, ઋણી છીએ, એમાં કહેવા જેવું કંઈ નથી. એમણે જે મને તક આપી અને એકચ્યુઅલમાં મને તક આપ્યા કરતાં બહુ મોટું કામ એ છે કે આખા ગુજરાતની જનતાને એક હિંમત આપવાનું કામ અમારા વિસાવદરના ખેડૂતોએ કર્યું. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરમાં વિસાવદરવાળી શબ્દ ફેમસ થયો અને આ શબ્દ જનતા લઈ આવી, અમે નથી લાવ્યા. કે પેટા ચૂંટણી સામાન્ય રીતે સરકારવાળી પાર્ટી જીતે દેશના તમામ રાજ્યોમાં, એમાં કોઈ બીજો પક્ષ ન જીતે. આ હું પહેલો એવો માણસ છું કે જે પેટા ચૂંટણી એ પાછો ગુજરાતમાં જીત્યો. એ કેવડી મોટી વાત છે કે હું જુનાગઢ જિલ્લાનો વતની નથી, મારું વતન છે ભાવનગર. છતાંય જે હું બીજા જિલ્લામાંથી આવતો હોવા છતાંય આટલો બધો પ્રેમ આપ્યો, આટલું બધું
આટલા બધા આશીર્વાદ મને આપ્યા, એ કેવડી મોટી વાત છે. નહીતર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માણસ ન જીતી શકે, પોતાના ગામમાં ન જીતે. એટલે તમે જે રીતે હમણાં થોડી વાર પહેલા વાત કરી ને કે આપણે ક્યારેક નિમિત્ત હોઈએ છીએ અથવા તો ડેસ્ટિની ડિસાઈડ કરતી હોય છે કે આપણે કયા પંથે આગળ વધવું, પરંતુ એ જનતાએ, કારણ કે જે પંથે તમે આગળ વધ્યા છો, તમારા ઉપર વિશ્વાસ દેખાડ્યો છે, તમારા ઉપર એક આશાનું કિરણ એમને પણ દેખાયું છે, ત્યારે જવાબદારી પણ વધી જતી હોય છે, એનું પ્રેશર. યસ, બિલકુલ. અને હોવી જોઈએ, પ્રેશર છે જ. અને જવાબદારી માથા ઉપર આવે એટલે માણસ વધારે ગંભીર બને, માણસ વધારે એક્ટિવ બને. મારે ઉપર હું ધારાસભ્ય બન્યા પછી વિસાવદરની જનતાના જે કંઈ પણ નાના મોટા સમસ્યાઓ મુદ્દા હોય એની અંદર પ્રયત્ન કરવાનું અત્યારે મારા ઉપર જવાબદારી છે. જવાબદારી જ્યારે વધે છે ત્યારે પ્રેશર તો રહેવાનું જ, પણ આ તો ટ્રેનિંગ છે ને. તમારે સરકાર ચલાવવી છે, મંત્રી સંત્રી બનવું છે, તો પહેલાં તમે આમાં ટેસ્ટિંગ થઈ ગયું તમારું કે ધારાસભ્ય તરીકે કેટલા પ્રેશરમાં કામ કરી શકો છો. ભવિષ્યમાં અમે ફરી એકવાર ગોપાલને આમ આદમી પાર્ટીમાં કોઈ મોટા પદ કે એના માટે એક્સપેક્ટેશન રાખી શકીએ? ને તમારી આશા ફળશે. ઓકે. અને એક યશુદાનભાઈ સાથે તમારા ખટરાગની વાતો વારંવાર આવતી રહેતી હોય છે, આ વાત સાચી? ખટરાગ હોય દાખલા તરીકે તો શું બાબતથી હોય કે મને મંત્રી ના બને તમે બની ગયા એમ? ખટરાગ હોવા માટે કંઈક વચ્ચે હોવું તો જોઈએ ને. કોમ્પિટિશન? પણ કયા મુદ્દે કોમ્પિટિશન? ચાલો કોમ્પિટિશનમાં ઉતર્યા, તમે નથી માનતા કે કોમ્પિટિશન? હું શું કહું છું, કોમ્પિટિશનમાં ઉતર્યા અને એક માણસ આગળ નીકળી ગયો, આગળ ક્યાં? પણ અમારી આજની સ્થિતિ કે સંજોગ એ છે કે બંને અને બધા સાથે છીએ તો જ બધા જીતીએ છીએ. એક આગળ નીકળી જશે તો કોઈ જીતવા જ નથી, કેમ કે અમે વિપક્ષમાં છીએ, એમાંય નવી આમ આદમી પાર્ટીમાં છીએ. એટલે કોઈ આગળ એક નીકળી જશે ને બીજા બધા આગળ નીકળી ગયેલો માણસ મહાન થઈ જશે એવું થવાનું નથી. બધાને સમજણ છે. અત્યારે ટીમ વર્કથી કામ કરવાનો સમય છે. ટીમથી કામ કરશું તો જીતશું, સફળ થઈશું. સફળ થયું ત્યારની વાત, ત્યારે ઇન્ટરવ્યૂ લેશો તો કહી દઈશ. બરાબર. ખાસ કરીને આ સવાલ એટલા માટે કે એક તો સૌરાષ્ટ્રના લોકો હોય કેવી રીતના, એટલે એક ક્યારેક હોય ને ક્યારેક આખા બોલા કે તમારા ઉપર એવો આરોપ પણ લાગતો હોય છે કે ભાઈ તમે નેતા હોઈએ એટલે પક્ષ હોય વિપક્ષ હોય, આક્ષેપ પ્રતિ આક્ષેપો, દેટ ઇઝ સમથિંગ વેરી મચ ઓકે અને બડ ઓબ્વિયસ છે કે ભાઈ આ બધી વસ્તુ થતી હોય. પણ તમને એવું લાગે છે કે નેતા તરીકે પણ આપણે, તમે કોઈના ઉપર આરોપ પણ લગાવો છો કે કોઈ સવાલ પણ ઉઠાવો છો, તેમાં ભાષા કે એ થોડું સભ્ય હોય કે તમે લોકોને નેતાઓને જે આરોપ લગાવતા એ યોગ્ય છે? કોઈ પણ વાત યોગ્ય છે કે અયોગ્ય છે એના આધાર નક્કી થાય. હું કોઈ અયોગ્ય બાબત બોલ્યો હોઉં તો સ્વાભાવિક છે, લોકોને ખબર જ હોય કે અયોગ્ય છે. આપણે કોઈ ગાળ બોલ્યા નથી, અસંસદીય શબ્દો બોલતા નથી, તો બોલવા જેવું જ બોલ્યા હશું ને. માઇકમાં ઉભા રહે ન બોલાય એવો કોઈ વાત બોલાઈ ગઈ છે કે જે સમાજમાં માન્ય ન હોય, સ્વીકાર્ય ન હોય, સભ્ય ભાષા ન ગણાતી હોય, ભદ્ર ભાષા ન હોય, એવું કાંઈ બોલાઈ ગયું છે? જે માઇકમાંથી બોલી શકાય, જે ભદ્ર હોય, જે સભ્ય હોય, જે સમાજની હાજરીમાં બોલી શકાય, જે નાના બાળકથી લઈને મહિલા સાંભળે તો વ્યાજબી લાગે. વારંવાર એક જ વ્યક્તિ પર વ્યક્તિગત આક્ષેપ, મતલબ નેતા તરીકે હું તમને કહી રહી છું કે જ્યારે તમે વાત તો ઉઠાવો છો, તમે સમાજની વાત મૂકો જ છો, તમે લોકોની વાત મૂકો જ છો. ઘણીવાર એવું થાય ગોપાલની ભાષા આમ છે ને ગોપાલ આમ બોલે ને ગોપાલ તે, અલે આ ભાઈ અમારી ભાષા ખરાબ છે, ધંધા તો નથી ખરાબ ને, કરતૂત તો કાળી નથી ને. તો અમે એમ કહીએ છીએ કે ભાઈ અમારી ભાષામાં અમારો આક્રોશ છે, અમારી પીડા ભળેલી છે. જેવડી પીડા એવડો આક્રોશ ને એવડી અમારી ભાષા. પછી જનતાના પક્ષ તરીકે, વિપક્ષ તરીકે અમે 4 શબ્દ બોલીએ તો અમે ખરાબ થઈ જઈએ છીએ. તો કે ગોપાલના સ્વપ્નનું જે ગુજરાત છે કેવું છે? મારા સપના કરતાં આપણા ગુજરાત રાજ્યના જનતા ખેડૂતોના સપનાનું કેવું હોવું જોઈએ. મારું વ્યક્તિગત સપનું તો અલગ હોઈ શકે. જનતા શું ઈચ્છે છે? જનતા એમ ઈચ્છે છે કે ભાઈ મારે ત્યાં કોઈ છોકરો જન્મે તો સરકાર કમસે કમ એને ભણાવે, સારું શિક્ષણ આપીને વ્યવસ્થિત બનાવે. જનતાનું સપનાનું ગુજરાત કેવું છે કે ભાઈ બીમાર પડીએ તો સારી સારવાર તો કમસે કમ મળવી જોઈએ. તો અત્યારે નથી જ મળતી. મારી તમારી જેવા ફેમસ લોકોને મળે છે, કેમ કે આપણા છેડા ઊંચા હોય થોડાક. ગુજરાતમાં બાળ મૃત્યુ દર સૌથી ઊંચો છે. આઝાદીના 75 વર્ષ પછી 2025ની સાલમાં લાઇટનું મીટર જ નથી. એવા તો 100 ઘર છે એક ગામમાં. ગોપાલ વિશે વાત કરવામાં આવે તો
તમે સોશિયલ મીડિયામાં તમે બહુ સરસ લખો, એટલે કવિ પણ તમારી અંદર છુપાયેલા છે, તમને શેરો શાયરી છુપાયેલા ક્યાં છે? બહાર જ છે, એમાં કે છુપાવા જેવું થોડું છે. અમને એનો જરાક લાભ આપો. જુનાગઢના સર્કિટ હાઉસમાં બેસીને મેં લખ્યું હતું. એટલે ત્યારે મેં પરિચય ઉપર એક કવિતા લખી હતી કે બધાનો પરિચય આપનારનો પરિચય કોણ આપશે, અને આપણને પરિચયને લાયક બનાવનારનો પરિચય કોણ આપશે? અને સફળતાના શિખરથી કોણ અહીંયા અજાણ છે આજ? સફળતાના શિખરથી કોણ અહીંયા અજાણ છે આજ? પણ પાયામાં ઊંડે પડેલા પથ્થરનો પરિચય કોણ આપશે? કે બાગમાં સુગંધનો પરિચય છે એ બાબતની ના નથી, પણ ગુલાબનો, મોગરાનો, ચંપાનો પરિચય કોણ આપશે? અને છેલ્લે તમે જે ઇન્ટ્રોડક્શનમાં મારા વિશે બોલ્યા કે પરિચયનો મોહતાજ નથી, એ જ મારો પરિચય છે સાહેબ. પણ ઉપર જ્યારે ઉપરવાળો પૂછશે ત્યારે પરિચય કોણ આપશે? તો ત્યારે આપણી ઓળખાણ આપણા કર્મોથી, આપણા વિચારોથી ને આપણે જીવન જેવું જીવે છે એનાથી થશે. જે મેં હમણાં તમને કીધું, ઈશ્વર કરતા છે. એટલે પરિચયનો મોહતાજ નથી, એ જ મારો પરિચય છે સાહેબ. ઉપર જ્યારે ઉપરવાળો પૂછશે ત્યારે પરિચય કોણ આપશે? અને એક બીજી કવિતા છે કે આ મને બહુ ગમતા શબ્દો છે કે જીવનમાં દરેક ક્ષણે, તમે રિગ્રેટનું પૂછ્યું હમણાં મને, દરેક ક્ષણે માણસની કેટલીક બાબતોને લઈને થોડોક વસવસો થાય. એટલે કવિએ લખ્યું છે કે વર્ષો પછી વર્ષો વીતી જશે પણ એ વસવસો કાયમ રહેશે. એટલે વર્ષો પછી વર્ષો વીતી જશે પણ એ વસવસો કાયમ રહેશે કે સમયસર સમય ન સચવાયો, એ વસવસો કાયમ રહે. સમયસર સમય ન સચવાયો. અને અંતે પાછો વળ્યો એક માણસ, છેક હૃદય સુધી પહોંચીને દરવાજો દિલનો ખોલી ન શકાયો, એ વસવસો કાયમ રહેશે. તો અને ખોવાયા પછી ખબર પડી, લે આ તો મારી સાથે જ હતા. ખોવાયા પછી ખબર પડી કે લે આ તો મારી સાથે જ હતા. શોધવામાં એમને વેડફાયો ઘણો સમય. ક્યાં વાત હે! એ વસવસો કાયમ રહેશે. અને વસવસો ન કરવો ક્યારેય કોઈ વાતનો કહ્યું જ્ઞાનીઓએ. એવા જે સમાજના ઠરેલ પીઠ માણસોએ કીધું બેટા એવું બધું ન હોય, હાલો આગળ વધો, આગળ વધો. અને એવું હોય છે કેનારા આપણને તે કે ભાઈ એ બધું હાલ્યા કરે, હાલ તો આગળ વધે એમ. કે વસવસો ન કરવો ક્યારેય કોઈ વાતનો કહ્યું જ્ઞાનીઓએ. આ વાત ખૂબ મોડેથી સમજાય, એ વસવસો કાયમ રહે. આજીવન જે વાતોનો કર્યો વસવસો સાહેબ, અંતે સમજાયું કે એમાં વસવસો કરવા જેવું જ ન હતું, એ વાતનો વસવસો કાયમ રહેશે. કે આમાં વસવસો કરવા જેવું નહોતું, નકરો વસવસો કર્યો. હવે ઈ વાતનો વસવસો છે કે આ નહોતું. એટલે આવું બધું ગતકડા કરીએ છે, કવિ બવી કાંઈ છીએ નહીં, મજા આવવી જોઈએ. આ સિવાય શું શું ગમે છે? એવી કઈ કઈ વાતો છે કે ભાઈ આ કઈ જ ના કરતા હોય ત્યારે ગોપાલ આ કરતા? હું તો જો પુસ્તકો વાંચું, એમાં ખાસ કરીને કાયદાઓની બાબતમાં હું ખૂબ નજર રાખું. દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં કયા કયા કાયદા આવ્યા, કયા રદ થયા, કયા બન્યા, શું સુધારો વધારો, મહત્ત્વના કાયદાઓમાં શું ચાલી રહ્યું છે, માણસના જીવનને રોજે રોજ અસર કરતા કાયદાઓમાં શું હાલે છે, સરકાર ક્યાં કઈ દિશામાં. તો કાયદાને લઈને મને ખૂબ રસ પડે એવું વાંચું. પછી સમાજની અંદર શું ચાલી રહ્યું છે એને લગતા આર્ટિકલ હોય, ઘટના દુર્ઘટના છપાઈ હોય તો એની અંદર ઝીણવટભરી રીતે વાંચું નવરો હોઉં ત્યારે. બહુ મજા આવે તો ગીત ગાવા માંડીએ અને ફોટા પાડું, મોબાઈલથી ફોટોગ્રાફી કરું, અને પછી સારો આવ્યો હોય તો મૂકું ક્યાંક ઇન્સ્ટાગ્રામમાં. એટલે આવું બધું ફોટોગ્રાફી, ગીત ગાવું, લખવું, વાંચવું, લોકો હારે વાતો કરવી, લોકોની વાત સાંભળવી, અવલોકન કરવું કે આ બધું કેમ હાલે છે, આવું બધું કર્યા કરીએ. પણ આપણી અંદર આ બધી વસ્તુ જીવતી રહેવી જરૂરી છે. સામાન્ય રીતે શું થાય છે, તમે કોઈ નેતાને જુઓ તો તમે એની આખી જિંદગી એને રાજકીય વાત કરતો જ જુઓ. ખાલી એને પૂછનારાય રાજકીય પ્રશ્ન જ પૂછે. હવે તમારી આગળની શું રણનીતિ છે, તમને પાર્ટી ટિકિટ નહીં આપે તમે શું કરશો, તમારા સમર્થકો નારાજ છે તમે શું કહેવા માગો છો, ફલાણી પાર્ટીએ તમને ટિકિટ આપી છે, કેટલો વિશ્વાસ છે. આવું આખી જિંદગી હાલે છે. કે આ જે તમે ધંધો કરો છો એ સિવાયની બીજું તમારામાં શું હુનર છે, કલા છે, સાહિત્ય છે, સંગીત છે, નૃત્ય છે, ગીત છે, શું છે, એનાથી નક્કી થાય કે તમારી અંદરનો માણસ જીવે છે. અને માણસ હોવું એટલે હું, માણસ હોવું એટલે સંવેદના હોવી. સંવેદના ક્યાંથી આવશે? કલામાંથી, સાહિત્યમાંથી, અલગ અલગ પ્રકારની વિવિધતા ભરેલી પ્રવૃત્તિઓમાંથી.
તો માણસ હોવા માટે થઈને સંવેદનશીલ હોવું, અનુકંપા હોવી, બીજા પ્રત્યેની ભાવનાઓ હોવી, કોઈના દુઃખમાં તમને દુઃખ લાગવું જોઈએ, કોઈ દુઃખી માણસને જોઈને તમને એના પ્રત્યે સહાનુભૂતિ થવી જોઈએ. આ બધો ભાવ ત્યારે આવે જ્યારે તમે એક તરફ ખેંચાઈ ન જાઓ. બહુ જ યંગ એજમાં તમે આ ફિલ્ડમાં પણ આવ્યા છો, બહુ સરસ વાતો પણ કરો છો ને દેખાય છે કે તમારું વાંચન, તમારો જીવન પ્રત્યેનો આખો જે દ્રષ્ટિકોણ છે અને તમારી જે નિયત છે લોકો માટે કશું કરી છૂટવાની, એ ક્યાંક ને ક્યાંક તમારી વાતોમાં, તમારા બિહેવિયરમાં દેખાય છે. આપણા યુથને કશું કહેવા માંગશો? યુથ પોતે એક શક્તિ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે કેપેબલ માણસ છે, એની પોતાની રીતે રાઈટ જ વિચારતો હોય છે. એટલે એમ કંઈ કહેવા જેવું નથી. પણ સ્પેસિફિકલી રાજકારણ વિશે કંઈ કહેવું હોય તો જ્યારે હું રાજકારણમાં નહોતો ત્યારે મને એક થોટ કાયમ એવું મગજમાં ફ્લેશ થતો કે આ બધા રાજકારણી એમ કહે છે કે રાજકારણ બહુ ગંદુ છે, રાજકારણ બહુ ગંદુ છે, તો તમે ત્યાં શું કરો છો? મને કાયમ એમ થતું કે ભાઈ તમે એમ કહો છો ગંદુ છે તો તમે ત્યાં શું કરો છો? બહાર નીકળો કે નહીં? તમે નથી જતા. એનો અર્થ એ થયો કે કાં તો ગંદુ નથી પણ તમે અમને નથી આવવા દેવા એટલે ગંદુ કરો છો, કાં તો તમે જ ગંદુ કર્યું છે. આ વાત મને સતત ફ્લેશ થતી કે આનો જવાબ કોણ આપશે. પછી મેં એક દી નક્કી કર્યું કે સારું જોલ છે આ વાતમાં, એટલે મેં કીધું હાલો આવી ગયા. તો નવી પેઢીના યુવાનોને અમારી એટલી વિનંતી છે કે ભાઈ દૂરથી જોશો તો બધું બ્લેક એન્ડ વ્હાઇટ નહીં હોય. અને એમ રાજનીતિ છોડજો, જીવન ક્યાં બ્લેક એન્ડ વ્હાઇટ છે. તો જે કલ્પ્યું હોય છે, જે એક મેપ બનાવ્યો હોય છે માઇન્ડમાં, એવું નથી થતું તો એ કરે છે ને સંઘર્ષ. તો રાજનીતિ એવી જ છે ને ભાઈ, આવો કરો સંઘર્ષ. પણ જીવનનો સંઘર્ષ ને રાજનીતિના સંઘર્ષમાં એક બેસિક ફરક છે. લોકો આખી જિંદગી સંઘર્ષ કરે છે કે કંઈક સારું થાય, કંઈક સારું થાય. રાજકારણથી દૂર રહ્યો. શું કામ? કેમ કે બહુ તકલીફ છે. બહુ તકલીફથી દૂર રહેવા માટે થઈને આખી જિંદગી તકલીફ વેઠે છે. અહીંયા 5 વર્ષની તકલીફ છે. કોઈ પણ માણસ રાજનીતિમાં આવે છે તો 2-5 વર્ષ જ તકલીફ છે, પછી સેટ થઈ જાય છે. આજુબાજુમાં મોટા મોટા નેતાઓ, પાર્ટીઓ, ભલામણો, બધા અધિકારીઓ, બધા જ જે હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ એના સંપર્કમાં આવો છો. ભલે તમે હાઈ પ્રોફાઇલ બનો ન બનો, એ તો કુદરત ઉપર છે, પણ તમે એક લેવલના માણસ તો બની જાઓ છો. એટલે તમારો રાજકારણમાં મજા આવે છે. હું તો કહું બધા વહી આવો, કોઈ બાકી જ ન રહેવું જોઈએ. યુ આર સેટલ્ડ. ને સેટલ તો કોઈ દી કોઈ થતું જ નથી બધાને. કેમ કે જ્યાં પહોંચો, માણસની પ્રકૃતિ શું છે, જ્યાં પહોંચો ત્યાંથી ઉપર જવાનું મન થાય. અને છેલ્લે પછી હા ઉપર ન જાય ત્યાં સુધી ઉપર જાય. એટલે હા ઉપર જાય તો પછી ક્યાં જવાતું નથી. પણ એક માણસના જીવનમાં એક એવી જીજીવિષાઓ હોય છે કે જ્યાં પહોંચો છો ને ત્યાંની મજા. ઓલું નથી કીધું કે સફરમાં મજા છે, મંજિલમાં નથી. એટલે અહીં પહોંચી ગયા એટલે તમને એમ લાગે ગોપાલભાઈ ધારાસભ્ય થઈ ગયા, એ મંજિલ છે, પણ હવે આપણે સફરમાં છીએ. હજુ એમ થાય આગળ 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 હાલો. પણ રાજનીતિમાં આવવું જોઈએ બધાએ, દૂર ન ભાગવું જોઈએ. એનું કારણ છે કે બાળક જન્મે ને તો જન્મ તારીખનો દાખલો ને મરે તો મૃત્યુનો દાખલો, ન્યા સુધી સરકાર છે. વચ્ચે ક્યાંય પાવણો તો લગ્નનો દાખલો છે, છૂટું કરો છૂટા છેડાના પ્રમાણપત્રો છે. સમજો, પૈસા કમાવો તો બેંકનું ઓલું બેલેન્સ શીટ આવે છે, ઇન્કમ ટેક્સ વાળો નોટિસ મારી જાય. ન કમાવો તો સરકારી યોજનાનો લાભ લેવા માટે પાછું ફોર્મ ભરવાનું છે, આવકનો દાખલો કઢાવવાનો છે. માપનું કમાવો તો શાળામાં બાળકો ભણાવવા માટે શાળામાં દાખલો. તમે સરકારથી છટકી નથી શકતા. તો તમે જન્મોથી લઈ મરો ત્યાં સુધીના જીવનની એક એક ક્ષણમાં સરકાર છે. સરકાર એટલે પાર્ટી, પાર્ટી એટલે રાજનીતિ, રાજનીતિ એટલે આ રહી. તો આવો, વાંધો શું છે, આવો બધા આવો, શીખો. અચ્છા, રાજકારણ હોય કે કોઈ પણ પ્લેટફોર્મ હોય, જ્યારે તમે મતલબ જાહેર જીવનની વ્યક્તિ હોય, પબ્લિક આઈમાં હો, ત્યારે કહેવાય ને કે સતત એક જવાબદારી, પ્રેશર, તમે વાત કરી, ઇવન બહુ બધી નેગેટિવિટી આ તે, એમાં એક વ્યક્તિ તરીકે એ જે પ્રેશર છે, સંઘર્ષ પણ ઘણો રહેતો હોય છે અલગ અલગ ફિલ્ડનો, પોતાનો, દરેક વ્યક્તિનો પોતાનો. એને કઈ રીતે તમે ટેકલ કરતા હોય? એમાં આ શીખી જાય. જો રાજનીતિમાંથી આ એક શીખવા જેવું પોઝિટિવ વસ્તુ. આ જૂના રાજકારણીએ હું ગંદુ કરીને પબ્લિકને ભગાડી દીધી. આટલા બધા નેતાઓ છે દેશમાં, કોઈ આત્મહત્યા કરી ગયો? શું કામ નથી કરતા? કેટલા મોટિવેટેડ હશે, કેટલી પ્રેરણા. એને કોઈ દી ક્યાંય મોટિવેશનલ સ્પીકરના ભાષણ સાંભળવા પડ્યા? કાંઈ નહીં, એમના ઘૂઘરા જેવા થઈને ફરે. તો એ પાવર ક્યાંથી આવે છે? રાજનીતિમાંથી પાવર આવે છે. ચૂંટણીઓ હારી જાય તો એ મરતા નથી, ગઢા થઈ જાય તો એ કાંઈ થતું નથી. અને દરેક પાર્ટીના દરેક નેતાની આ કહાની છે. તો રાજનીતિમાં કેવડું મોટિવેશન હશે એ તો વિચારો.
રાજનીતિમાં એ પાવર છે કે તમને દરેક પરિસ્થિતિને ટેકલ કરતા શીખવાડે છે. ગમે એવા ઝંઝાવાત સામે તમે ટકી જાઓ, ગમે એવો મુશ્કેલમાં મુશ્કેલ સમય હોય ને તો તમે એકદમ ટાઈટ જીવી શકો. હું 2022ની કતારગામની ચૂંટણી હારી ગયો. એ કેવડો ખરાબ પીરિયડ હતો. આખા ગુજરાતમાંથી ભાજપ વાળા, એમાં કઈ મોટિવેશન નહીં. આજ હારી ગયા, કાલ જીતશું, હાલો કામે ચોંટો. 8 તારીખે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને હું હારી ગયો બપોરે 12-1 વાગે. આ સ્વભાવ પહેલેથી હતો કે આ રાજનીતિએ શીખવાડ્યું? ના, એટલે થોડો ઘણો તો હોય. બરાબર. જો થોડો ઘણો હોય તો રાજનીતિમાં ઝડપથી તમે એટલે ક્યારેય ગીવ અપ કરવાનો ના, વિચાર એમાં નથી આવતો? નહીં, ગીવ અપ કરવાથી બેનિફિટ નથી ને, સમજો. ઓકે. તમે કોઈ પણ, અને અલ્ટિમેટલી કોઈ માણસ ક્યાંય ગીવ અપ નથી કરતો. આપણને એવું લાગે છે. ટેકનિકલી સ્ટ્રગલ તો કરવાનું જ છે. હવે ધારો કે હું રાજનીતિ ગીવ અપ કરી દઉં, ત્યાં નવી જગ્યાએ જાવ, ત્યાં નથી કરવાનું. 8 તારીખે બપોરે 12-1 વાગે લગભગ એવું નિર્ણય થઈ ગયો હતો કે હવે હું આગળ નહીં વધી શકું લીડમાં. એટલે મેં જઈને કોફી પીધી ડુમસ રોડ ઉપર એક કોફી શોપમાં. 2 કલાક શાંતિથી બેઠો, બધા સમાચાર જોતો જ નવરા. 12-1 વાગે હું નીકળી ગયો મતગણતરી સેન્ટર પરથી, અને ત્યાંથી ડુમસ રોડ નજીક હતો. કોફી શોપમાં બેઠો, સાંજ સુધી બેઠો. સાંજે ઘરે જઈને બધા પરિવાર વાતો કરી, ખાઈ પીને ઊંઘી ગયો. સવારે 9 વાગે જાગ્યો, પોસ્ટર છપાવ્યા કે કતારગામ વિધાનસભાના મતદારોએ મને 55,000 સમથિંગ મતો આપ્યા, બદલ હૃદયપૂર્વક આભાર. એવા 100-150 પેમ્પલેટ, ઓલા મોટા બેનર છપાવ્યા, અને જાતે કાર્યકર્તાને મેસેજ નાખ્યો કે જેને આવવું હોય એ આવજો મારી હારે. અને હું બેનર માંડ્યો મારવા, અલગ અલગ ચોક ઉપર ને સર્કલ ઉપર ને બ્રિજ ઉપર ને જ્યાં લગાવે ત્યાં લગાવ્યા. લગભગ 50-60 પોસ્ટર મારી દીધા મેં. તમારો મત આપવા બદલ આભાર. 9 તારીખે તેથી એટલો બધો ડિમોટિવેટેડ માહોલ હતો. કેટલાક લોકો ત્યાં મને પોસ્ટર મારતો જોઈને આવીને રોવા લાગ્યા. કેટલાક એમ કીધું ગોપાલભાઈ તમને મત નથી દીધો પણ હવે અમારી ભૂલ થઈ ગઈ. કેટલાક એમ કીધું તમને મત દીધો પણ યાર મેળ ન પડ્યો. મેં કાંઈ વાંધો નહીં. 9 તારીખે મારા ફેસબુક પર પોસ્ટ છે, હું પોસ્ટર મારતો હતો કતારગામમાં. તો રાજકારણ શું છે આપણે એ વાત કરતા હતા. યુવાનો આવો, આ સેલ્ફ મોટિવેટેડ પ્લેટફોર્મ છે. અહીંથી તમને પાવર મળે, અહીંથી તમને ધીરજ કેમ રાખવી, સંયમ કેમ રાખવો, નબળી પરિસ્થિતિમાં કેમ તમારે ટકી રહેવું, સહન કેમ કરવું. આજે રાજકારણમાં અમે છીએ તો અમે સામેવાળાને કંઈક કહી દે, એ અમને કંઈક કહી દે, ક્યારેક અમને પોલીસ કંઈક કહી દે, તો સહનશક્તિ અમારી કેવડી હોય. ત્યારે આપણે ક્યારેક આપણા નજીકના લોકો, સ્વજનો, મિત્રો, એમને ક્યાં તો ઇનડિરેક્ટલી એમને સમય આપી નથી શકતા, અથવા તો ઘણા બધું ભોગ એ લોકોએ પણ આપવો પડતો હોય છે, અથવા તો અમુક વસ્તુ એમને ક્યારેક કહી નથી શકતા આપણે અમારા માધ્યમથી એ મિત્રો, એ પરિવારજનોને. ઋણી માણસ કહી ન શકે કાંઈ. ઋણી માણસ તો ક્ષમા માગે કે ભાઈ અમે તમારા આભારી છીએ, અમે નથી કરી શક્યા તો તમે અમને દરગુજર કરજો. અને ઈશ્વરને કહીએ કે ભાઈ અમને આ પરિસ્થિતિની અંદર સારી શક્તિ બુદ્ધિ આપજો કે અમે આને જીરવી શકીએ. અલ્ટિમેટલી શું છે, હું એમ વિચારીને હાલું. મારા પરિવારમાં મારા પપ્પા છે નહીં, મારા મમ્મીએ મને મોટો કર્યો એકલા. એટલે મમ્મીને આશા એમ કે છોકરો નાની મોટી નોકરી કરીને કમાય એટલે આપણે જિંદગી ખુશ એમ. છોકરો નોકરીએ ચડ્યો તો મમ્મી કે રેડી કમ્પ્લેટ. વળી પાછું રાજીનામું આપીને આ રવાડે ચડ્યો તો મમ્મીને એમ થાય કે લે આ ક્યાં ધંધો કરવાનો હતો. ક્યારે ટૂંક્યા તેવી રીતે નહીં, એટલે હું કોઈને પૂછતો નથી. મેં કોઈની સલાહ લીધી નથી, સમજી લેજો. આ બધો નિર્ણય લેવાનો અને નિર્ણયને સાચો સાબિત કરવા માટે જીવ આપી દેવાનો. ખોટો નિર્ણય લેવાનો કે ખોટું એવું નહીં, નિર્ણય લેવાનો અને એને સાચો કરવાનો, આટલો જ વિષય છે. એમાં સાચો ખોટો એટલે આપણું જનમાનસ એટલું તૈયાર નથી કે એ કયો નેતા છે, એનું શું કામ છે, એની પાસેથી કેવી અપેક્ષા, એની ફેમિલી લાઈફ, એ કોઈ જોતું જ નથી. આમાં તો મારું કામ પહેલું, એટલે એ હાલતું રહે. આમાં બહુ કાંઈ ધર્મ ધોખો કરવા જેવું નથી. થેન્ક યુ સો મચ ગોપાલ, સચ અ સ્પોર્ટ કે તમે દરેક સવાલના સરસ રીતે જવાબ આપ્યા. ભગવાનની દયા. થેન્ક યુ સો મચ તમારો સમય આપવા બદલ. તો આ હતા ગોપાલ ઇટાલિયાનું જે આખું જીવન છે તેના વિશે આપણી સાથે ખૂબ જ ખુલીને વાત કરી છે. આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે હું તમારી મુલાકાત કરાવતી રહીશ. ત્યાં સુધી તમે જોતા રહો મારો આ ખાસ શો સદાબહાર લમ્હે. મને આપજો રજા. નમસ્કાર.